નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળીશું ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ, જે ભટ્ટ કવિ પ્રેમાનંદકૃત રચેલું છે, જેમાં કડવા 1 થી 93 છે। ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનું મહત્વ ખૂબ છે। ઓખાહરણ જે શ્રીમદ ભાગવતના મહાપુરાણના 10મા સ્કંધમાં સુખદેવજી દ્વારા રાજા પરીક્ષિતને આ કથા કહેવામાં આવી હતી, જે ભટ્ટ કવિ પ્રેમાનંદે કાવ્યના સ્વરૂપમાં કડવાના રૂપમાં રચેલી છે, જે સાંભળવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે, બીક અને બાધા ટળે છે, આખું વર્ષ તાવ તર્યો, એકાંતરિયો કે ટાઢિયો તાવ આવતો નથી, ભૂત પ્રેત કે અન્ય કોઈ ડર લાગતો નથી। મિત્રો, આ કથા તો હરિ અને હરની કથા છે, જેને સાંભળવાથી સર્વ પાપ નષ્ટ થાય છે। આ કથા 3 દિવસ સાંભળવાનું મહત્વ હોય છે। 1 થી 93 કડવા, તે 93 કડવા આપણે 3 દિવસ સાંભળતા પહેલા 3 ભાગમાં વહેંચાયેલા છે। 1 થી 31 પહેલું કડવું, બીજું ભાગમાં 32 થી 63 અને ત્રીજા ભાગમાં 64 થી 93 કડવા સાંભળીશું। જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। આવો આજે આપણે સાંભળીએ ઓખાહરણ ભાગ પહેલો, કડવા 1 થી 31। સૌ પ્રથમ શ્રી ગણેશજીને પ્રાર્થના કરી આ ઓખાહરણ પ્રારંભ થાય છે। શ્રી ગણેશાય નમઃ। શ્રી ગણેશની પ્રાર્થના। એક નમો મુજને મળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ, માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ, સિંદૂરે શણગાર સજા ને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અછુર અપાર, પેલા કરમાં જળક મંડળ, બીજે મોદક આહાર, ત્રીજા કરમાં ફરસી સોયે, ચોથે રે જપમાળ, ચાલો સૈયર દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય, મોટા લીજીએ મોદક લાડુ, લાગીએ શંભુ સુતને પાય, એવા દેવ સાસા મુનીસા પૂરે મનની આસ, બેવ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો એ દાસ। કડવું પહેલું। શ્રી અંબાજીને પ્રાર્થના। આધા શક્તિમાં અંબા પ્રગટ્યા જા પવન નહીં પાણી, સુરનર મુનિજર સર્વ કળાણા, તું કેમ ન કળાણી માડી, તારું વર્ણ કેઈ પેરે કરીએ જો, મુખ રચના એક, સહસ્ત્ર ફેણા શેષ નાગને માં તોય ન પામ્યો શેષ, જુજલા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી મહા, મોટા જડબુટ હતા તે તેની દુર્મત કાપી, ભવભક્તિ ભારી શરણે લાગુ માં આધ શક્તિ જાણી, અમને સહાય કરવા તું સમર્થ નગર કોટની રાણી, તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મળ કેશરંગે રાતે બીજી, શોભા શ્રીમુખ કયે રચના બની બહુ ભાતે, હંસાવતીને બગલાવતી, અંબિકા મુમાં ભીડ પડે તમને, સંભારું કરજો અમારી સહાય, મા સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય, બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાચળી વાય, શિવજી આવી ડાક વગાડે, નારદ ગુણ ગાય, અબિલ ગુલાલ તણો હોય ઓત્સવ, મૃદંગના જણકાર, સિંહાસને બેઠી જગદંબા, અમૃત દષ્ટ જ્યોતિ સોળે, શણગાર તે સજિયામાં નાકે નિર્મળ મોતી, ખીરખાંડ મધ સકરા આરોગો અંબા, અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર માય, તું બ્રહ્માણી તું રુદ્રાણી, ત્રુદેવી વિદ્યા સકલ વિશ્વમાં તું છે, માતા કરું તારી સેવા, આના શરણ થયા પ્રતિપાદલ, પોસી મનની આસ, કુશલ પ્રેમ રાખજો માં, સર્વને એક કહે ત્રિપુરાર દાસ। કડવું બીજું। પરીક્ષિત રાજા સુખદેવજીને ઓખાહરણની કથા કહેવા કહે છે। હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું, વામું રે વામું દુઃખ સકળ કલેવર તણા રે, દુઃખ સકળ વામું કુળેવરના સુણતા પાતક જાય, ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, તાવ તર્યો એકાતર્યો ન સઢે તેમની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નામાય, પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ, પ્રથમથી તે 9મે સુધી કયા મને નવસ્કંધ, હવે 10મની કહો કથા જેમ ઉપજે આનંદ, હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ, પ્રથમ મારી પૂતનાને પછી પડસાડ્યો કંચ, પછી પધાર્યા દ્વારકામાં પરિણાશે બહુ રાણી, 16 સહસ્ત્ર રાણી તેમાં અષ્ટ કરી પટરાણી, તેમાં વડાશે રૂક્ષ્મણી પ્રદ્યુમન તેના તન,
પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મકથા પાવન. આધ બ્રહ્મા સૃષ્ટિ કરતા મિરીસી તેના તન. મિરીસીના સુત કશ્યપ કહીએ એના કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલા શ્રી ભગવંત. પ્રહલાદનો સુત વિરોચન બળીરાય તેના તન. બળીતણો સુત બાણાસુર જેનું મહારુદ્ર શરણે મન. એક સમય ગુરુ શુક્ર આવ્યા ત્યાં બોલ્યા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય. ત્રણ લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન. કડવું ત્રીજું. બાણાસુરનું તપ શિવે આપેલું વરદાન. રાય તપ કરવાને જાય રે એ તો આવ્યો મધુવન માય રે. કીધું રાયે નિર્મળ સ્નાન રે ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠો છે આસન વાળી રે કર જમણામાં જપમાળા ઝાલી રે. માળા ઘાલ્યા સુગરીએ કાનરે તોયે આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે શરીર સુકાયે કાષ્ટપત થયું રે. મહાબળીઓ કેમ બોલે એના તપથી ત્રિભુવન ડોલે. વળતા બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમૈયાએ રે. એક અસુર મહાતપ સાથે રે મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેને બાપ રે તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો વરદાન આપું રે કહો તો પુત્ર કરીને થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સુણો સુલપાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે આગળ ઉપજે સંતાપ રે. ભેદ ભસ્માગંધનો લો રે વરદાન પામી પુઠાળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યું રે તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે સી શિખામણ દીજીએ રે ભોળા રૂડું ગમે તે કીજીએ રે. વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમૈયાએ રે. સેવા કરી સઢાવે જળ રે તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી સઢાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન રે. જે કોઈ સઢાવે બીલી પત્ર રે તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરી વગાડે ગાલ રે તેની કરી નાખું નાલ રે. નારીની પાનીએ બુદ્ધિ તારી અપતા વરદાન નવ રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કે વાવરે હવે કપટીનાથ કેમ થાવ રે. એવું કહી બોલ્યા ભોળાનાથ રે મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું માં રાજ રે આપો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે મને આપો કર 1000 રે. કર 1000 એવા આપો રે 10 શસ્ત્ર અસ્તણું બળ હોય રે. દીજે અસ્તુ કહી શિવ વર આપો રે બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બાણાસુર બન્યો વરદાન પામી. વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. વનવાસી પશુરે પંખી તે લાગ્યા બીવાય. કોઈ નવ ડીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યો સર્વ ડીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણ્યો રાજન. દેશ જીતવા સંસર્યો રાય બાણાસુર બળવાન. પાતાળે જઈ નાગલોક જીત્યા ચાલ્યો તેણી વાર. દેશ નાઠા મહીપતિ જીત્યા કેતા ન આવે પાર. સર્વગે જઈ દેવ જીત્યા સર્વ દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સુરને પાસો વળ્યો મળ્યા નારદ મુનિ. પ્રણામ કરી પાયે લાગ્યો તેણે સમેરાજન. ઓ નારદજી ના થયું મારું કામ. એકે જોધો ન મળ્યો સ્વામી પોસે મનની હામ. નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા તે શિવનું કર સંગ્રામ. કડવું પાંચમું. શિવજી સાથે યુદ્ધ કરવા બાણાસુર ગયો કૈલાસ પર્વત. જય રાજાએ ભીડ મોટી બાથ. જળમાં અહીં જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોસ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય. એણે સમે ઉમૈયાજી મનમાં લાગ્યા બીવાય. જઈને શંકરને શરણે નમ્યા ઓહો શિવરાય. સાને કાજે બીવો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ આપ્યું ઉપર કર 1000. વળી માગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય એક. યોધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડાતું એ શું બોલ્યો ખોટી અટતા તજ. કડવું છઠ્ઠું. શિવજી
ના સાપથી ગણપતિ અને ઓખાની ઉત્પત્તિ, તે તો તારે વણકર્મે ઉપજાય. એક જેને કર સેદ કરીએ, તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ કહું જાણું, ચિંતા મુજને થાય. લે બાણાસુર જા, હું આપું એક હાથ ભજાય. જ્યારે ધજાએ ભાંગી પડશે, ત્યારે કર તારા સેદાય. રુધિર તણો વરસાદ વરસશે, તારા નગર મોજાળ. ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યા બાણાસુર, શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે, મારે તપ કરવાનું મન. તેણે સમયે ઉમૈયાએ માંડ્યું અતિ ઘણું રુદન. રુદ્રવાણી બોલ્યા, લે આ મારું વરદાન. તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વનતપ કરવા જાય. ઉમિયાજી નાવાને બેઠા, વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણી, રખે આવતું કોઈ. બે બાળક મેલું બારણે, તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને, અધડ ઘડ્યું રૂપ હાથ. શરણને ઘૂંટણમાંથી ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, દિશા પરમ વિશાળ. શોભા તેની સિંહ કહું, કંઠે ઘૂઘરમાળ. પેલા કરમાં જળકમંડળ, બીજે મોદક હાર. ત્રીજે કરમાં ફરસી સોયે, ચોથે રે જપમાળ. ગણેશજીને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત. એની રે પાસે જોડ હોય, તે કરે તે બેઠા વાત. વાતંગથી મેલ લઈને ઘડી કન્યા સ્વરૂપ. શોભા તેની સિંહ કહું, સુખદેવજી કહે સુણ ભૂપ. ચોથે ટીલડી અંબોડી, વાકી મોડ કંઠ કપોળ. અને કામની તેડે મોંડ મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભાત. કંકુ પડો નારાસડીને, આપ્યો લઈ હાથ. પરીક્ષિતને સુખદેવજી કહે, કુંવરી કન્યા જે ઘર. સાસવને બાળકો બે પ્રગટ્યા તે. કડવું સાતમું. શિવજીએ ગણેશજીનો ચીરછેદ કર્યો. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંય. બાળક બે જોઈને નાઠા ગયા, શિવસે જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ. ઓરે શિવજી નફ્ફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા ઈંડો, માથે ગાલો ધૂળ. આ ધતુરો વિજયા સાવો, ઘરમાં લ્યો ત્રિશૂળ. તમે રે વનમાં તપ કરો ને, ઘેર ચાલ્યું ઘર સૂત્ર. તમો વિના તો ઉમૈયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા, આડી ધરી જષ્ટિકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ અંગે, દિશંતો અદભુત. આજ્ઞા વિના અધિકાર નહીં હોય, પૃથ્વી ચણો જો ભૂપ. વચન એવું સાંભળી કોપિયા શિવરાય. લાતો ગડદા પાટું મૂકી, આવ્યા ઘરની માય. ગણપતિને ગડદો પડે, બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોકનો ખળભળાટ લાગે, આ તો શું કહેવાય. ત્યારે શિવજી કોપિયાને સડી મનમાં રીસ. કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, સેદ્યું ગણપતિનું શીશ. માગસરવદી ચોથને દાડે, પુત્ર માર્યો તુર. તે દાડેથી ચાલી આવ્યું ગણેશોત્સવનું વ્રત. તે મસ્તક તે જઈને પડ્યું ચંદ્રના રથમાંય. તેથી ચતુર્દશીને દિવસે ચંદ્ર પૂજન ન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમૈયાજી નાય. ઓખા બેઠી તી બારણે, તે નાસી ગઈ ઘરમાંય. લવણ કોટડીમાં જઈને પેઠી, મનમાં વિચાર ભાઈના કડાકા કીધા, માટે મુજને નાખશે મારી. મહાદેવજી એ ઘરમાં ગયા ને, ઝબક્યા ઉમૈયા મનમાય. નેત્ર ઉઘાડી નિરખ્યું, ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરીને ઉમૈયા કહે છે, કેમ આવ્યા મહાદેવ. આંખ ભાંગ ધતુરો સાવો, નફ્ફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મન માય. બે બાળક મેલ્યા બારણે, કેમ આવ્યા મંદિર માય. સાની રહે તું પાપણી, મેં તો જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો, પણ સર્વ લૂંટી ખાધું. મુજવિના તે પ્રજા કીધી, એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાલયનું નામ. વસન એવું સાંભળી ઉમૈયાજી ઉઠી જવાળ. કાલે તમો કહી ગયા તા, કે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોઈ, મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને મેં નાખ્યો મારી. કડવું આઠમું. ગણેશજીના મૃત્યુનો ઉમૈયાજીએ કરેલ વિલાપ. વાડી વિના ઝૂલે રે વેલડી, વાસરુ વિના ઝૂલે રે ગાય. બાંધવ વિના ઝૂલે બેનડી, પુત્ર વિના ઝૂલે માય. પુત્ર ધાન્ય રે પુત્ર ધન, પુત્ર જ આગેવાન. જે ઘરે પુત્ર ન નીપજ્યો, તેના સૂના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળી. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી પામીશ. બોલો રે હો બોલો ગણપતિ, બોલો રે બાળા.
ઉમિયાજી કરે છે રુદન હો ગણપતિ, શિવશાને મારો મારો તન હો ગણપતિ, શિવપુત્ર વિના જેવી માય ગણપત તેને સંપત્તિ, પાઘેર જાય હો ગણપતિ, શિવપુત્ર વિનાની માય હો ગણપતિ, તરુણાથી હળવી થાય રે, ત્યારે શિવને આવ્યું જ્ઞાન રે, ગણપતિ મેં તો આપ્યું તું વરદાન રે, પેલા નારદિયાનું કામ રે, જૂઠા બોલે છે એનું નામ રે, એણે વાત કરી સર્વ જૂઠી હો, હું તો તપથી આવ્યો ઉઠી રે, મેં તો માર્યા તમારા તન રે, ગણપતિ આ ઉઠ્યો સો ભૂંડો દન રે, નહીં ભૂંગી મોકલ્યા પેલી પોળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો ધાય, ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું રે, ગળગટી હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ રે, કાળા એના કુંભસ્થળ રે, વરમાં એના દાંત રે, આગળ એને સૂંઢ મોટી રે, લાંબા પહોળા કાન રે, દેવમાં જાશે શું પોસાશે, અપાર મુજને દુઃખ દેવા રે, મેણા દેશે તન પાર્વતી દુઃખ થાય રે. કડવું નવમું. રૂપ સાથે ગુણ પણ જરૂર છે, રૂપગુણને વાદ પડ્યા ચાલ્યા જાય રે, રાજદ્વાર ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર રે, રૂપ તો આપ્યા શિવે નાગર, કોઈ જોગી અદભુત રે, સતુરાય દિશે શરણાવળી કોઈ અર્જપૂત રે, પુણ્ય વિના ધન શા કામનું, ઉદય વિના કૃપો નકામની કોઈ ગુણ વિનાનું રૂપ રે, સૌરૂપ દિયો શિવ સાતુરી, નિકુર રૂપ તારું પાસું લે, રૂપ કહે સતુરાય ને એ તો દુઃખ મહાદેવ રે, માયા કીધી તે સોમને, મૂર્ખ મર દીધી નાર લોસન દીધા રે, ફૂદડાને જાય બેસે ઉડી ઝાડ રે. કડવું દસમું. ગણેશજીનો દશોવેલ મહિમા. પંથી જ્યારે સાલે ગામ, પેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે, સોની સમરે ઘટતા ઘાટ, પંથી સમરે જાતા વાટ, પંચવદનના દહેરામાય પેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય, ઉથલો શાને કાજે રૂપે, પાર્વતી શાને લોસન સોળે, જેને ઘેર વિવાજન હશે ત્યાં બચશે ઘીને ગોળ. કડવું 11મું. ઓખાને ઉમિયાજીએ આપેલો ચાપ. ઓખા ઓખા કહી ઉમિયાએ સાત કર્યા બે શાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરી ઓરડી બહાર, મરાવી ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધા મને નવ કહી, તારું અંગ ગળજો લૂણે ગળજો કાય, દૈત્યના કુળમાં અવતરજે એણે પેરી બોલ્યા માય, ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ તો વાત અટક પપરાત, પાંખે માત મારી આવડો શો દંડ, ઉમૈયા કહેશ મેં શાપ દીધો તે કેમ મિથ્યા જાય, દૈત્યકુળમાં અવતરજે દેવ વરી કોઈ જાય, ચૈત્ર મહિનામાં બાય તારો મહિમા ઓખારણ જે સાંભળે મહારોગ થકી મુકાય, ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા કહેવાય, 5 દિવસ જો ન પડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક, એ પ્રકારે વ્રત કરવું સમગ્ર શ્રીજન, અલુણા ખાધાએ અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન, દેહ રક્ષણ દાન કરવું લવણું કેરું જે, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે, વૈશાખ સુદ તૃતીયાને દિને તું આવજે મુજ 5, ગૌર્ય કરીને પુત્રી મારી પૂજીશ મનની આસ, શુકદેવ કહે રાજા સુણો અહીં થયો એહો પ્રકાર, હવે બાણાસુરની સી ગતિ થાય તે તો કહું વિસ્તાર, કહું વિસ્તાર એનો સુણી રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર. કડવું 12મું. ચાંડાળણીએ બાણાસુર વાંજિયાપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરને બારણે વાળવા આવી ચંડાવળણી, નિત્ય પ્રત્યે રજવાળતી કરતી ઝાકમજાળ, બાણાસુરને બારણે, રાય મેળીએથી હેઠા ઉતર્યા થયો પ્રાતકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુર, રાયા બાણાસુર વળતી વંદે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું મુખ, ત્યાં ચંડાળણી વળતી વંદે સાંભળી રાય તમો ઊંચા અમો નીચ, શું મુખ કેમ દેખાડીએ બાણાસુર, ત્યારે બાણાસુર વળતા વંદે સાંભળ રે ચંડાળણી, સાસુ રે બોલ રે, કામની કરું તે બે કડાટ બાણાસુરે, ત્યારે ચંડાળણી વળતી વંદે સાંભળી રાજન સાસુ બોલું, જેવો ઘટે તેવો દેજો દંડ, પ્રાતકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન, તમારે કોઈ ચોરું નથી સાંભળો રાજન. કડવું 13મું. 10 પ્રકારના ચંડાળ સંડાળ તો કોઈ એક નથી રાય,
10 વિના કહેવાય પેલો સંડાળ, તેને કહીએ નદી ઉતરી ન નાય. બીજો સંડાળ, તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો સંડાળ, તેને કહીએ દુભે માત પિતાય. ચોથો ચંડાળ, તેને કહીએ હરે પારકું ધન. પાંચમો ચંડાળ, તેને કહીએ જેનું મેલું વદન. છઠ્ઠો ચંડાળ, તેને કહીએ કર્માયુ વદન. સાતમો ચંડાળ, તેને કહીએ નૈતનીઓ કે તન. આઠમો ચંડાળ, તેને કહીએ પરદાસરનું મન. નવમો ચંડાળ, તેમને કહીએ અણેતનના કે તન. કડવું 14મું. બાણાસુરને શિવજી તેનો ભૂતકાળ જણાવે છે. બળ્યો બાણાસુર રાય, પુત્ર માગવાની જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તદખેવ. ચિત્રકોપ લૈયાને તેડ્યા કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું કહાવે વેશ્ય તણો અવતાર. તારા પેટે એક જ હતો લાડક વાયો બાળ. ભોજન કરવા તું બેઠો તે સાંભળને ભૂપાળ. તુજમાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા ખરડેલા બાળકના હતા તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તારે રીસ ચઢી નવ ગણ્યો તે કાંઈ તાત. તુજને પુત્ર વાલો નથી વાંજ્યો રેજે જન્મ સાત. કડવું 15મું. આકાશવાણી થઈ ઉમૈયાજીએ પુત્રી આપી. ઉમૈયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગણ તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂર્ણ થશે કામ. વર પામી બળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે તેનું કઈ મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. વધામણિયા પરવરિયા રાજભગમાં જાય. સાણા જોશી તેડિયા જેની જન્મ પત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પેલી ઉમૈયાજીના અંગથી પ્રગટી છે કન્યાય. તેને નામે રાશિ જોઈને નામ ધરો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર. એથી તારા હાથનો વેગ ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળને ભૂભ નિર્ધાર. એ પુત્રી ઈશાવર વર્ષે કો કારણ રૂપ કમાર. જ્યારે પુત્રી પરણશે વર્તશે હાહાકાર. ભાર ઉતારશે તુજ હાથનો તુજ જા માત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે છે રાય. દેવવસન મિથ્યા ન જાય તે માટે કરાવીશું ઉપાય. રસો માળિયા સુંદર શાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય. કડવું 16મું. ચિત્રલેખાની ઉત્પત્તિની કથા. પરીક્ષિત પ્રશ્ન કર્યો વિસારીજી કેમ પ્રગટ થઈ જો બેઉ. નારદજી ઓખા ને ચિત્રલેખા કેમ ધર્યા નામ. કે વિધિએ આપ્યા અનુસરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા. વિસ્તારથી વર્ણવો કેવી રીતે અવતર્યા. સુખદેવજી કહે સુણ પરીક્ષિત રાય. અભિમન્યુ કુમાર પ્રશ્ન પૂછ્યો મને તેનો સંદેહ કહું નિર્ધાર. એકવાર દેવ પતાળે નાઠા બાણાસુર તાપથી ત્યારે. વરુણ કેરા જગનમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો આપ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દેશે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ. એના પિતાના શરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવવું ભુજની પેર. તેણે સામે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈ મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીને દઉં તો ઉતરશે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન. કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય. પુત્રી તો સમાધિ લઈ હરિધ્યાન કરે ત્યાંય. વાયુ દ્વારા તેણે રુધિયા ને રુધિયા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર રહેશે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ થયું ત્યારે પધાર્યા ભગવાન.
માગ્ય કહેતા કન્યાએ મને કહ્યો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ઉડી ચઢું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપી વળ્યા હરી. પ્રધાન આવ્યો પુર વિજે કૌભાંડ પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રીસે નહીં. સુખદેવ કહે રાય સાંભળીએ ચિત્રલેખાની ઉત્પત્તિ કહાય. કડવું 14મું. ઓખા ને ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માગે શીખ. તે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ. બાળે અગ્નિ બંધુવન દહે ચળવળે પર્વત કોરાય. અબળા રૂઠી જે કરે મણિધરે નવ કરાય. મણિધર નારીએ રુચિકુલ નથી નૃત્ય તે કમલ એટલા અંત. ન લીજીએ જો ઈસીએ કુચળ. નગર થકી એક જોજન રાજાએ મહેલ કરાવ્યો સાર. ગોખ બારીને અટારી તેનો કેતા ન આવે પાર. મરકત મણિ મોતીએ જડિયા માહે પીરોજાન પાટ. હૈશાળા ગજશાળા જે ઈસવા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેખા સંગે રમતા ઉલટ અંગ ન માય. 1.25 લાખ જોધા રખવાળે મેલ્યા છે રાજન. એમ કેતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો દિવસે જાગો નવમીસો લોચન. ઓખા કેરા માળિયામાં રહે સંસ પવન. કડવું 18મું. સોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું ગામ. ઓખા તેની પુત્રી કહે કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા ઘડી એકમાં પાઠ. નાના વિધિના રમત રમે ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતી હોળા હિંડોળે હિસકવાને કાજે રેશમ કેરી દોર. ઘમઘમ ઘૂઘરા ગાજે ઘૂંઘરડીનો ઘાર. નાનવીનું ગણતા ગાંડું મધુરો નીકળે સોર. રમે જમે આનંદ કરે પેલા મંગળ ગાય. જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય. કડવું 19મું. ઓખા ચિત્રલેખા પોતાની જુવાની કહે છે. જોબનિયું વાજ્યું રે ઓખા નાનકડી રે લોલ. જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહેર બેનડી રે લોલ. મારો મૂર્ખ પિતા કઈ જાતો નથી રે. બોલી ઓખા વળતી વાણી રે. સાંભળ બેનડી રે લોલ. મારી જાન કન્યા કાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયા ડહાડા સાર રે. નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. કડવું 20મું. કન્યાના વિવાહનું ફળ 5 વર્ષની પુત્રી તો ગૌરી રે કેવાય. તેને કન્યાદાન દે તો કોટીના યજ્ઞફળ થાય. પણ પુત્રી કેરા પિતાને સમજાવે કહો વાત. દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા છે 7. પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થયા છે 9. એમ કરતા વળી વશમાં આવી પડે કઈ વાંક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતા વર્ષ જાય રે 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ બેસે તો બ્રહ્મ હત્યા રે થાય. કડવું 21મું. ઓખા અને ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા ઓણી પેર બોલી સાંભળ સૈયર વાત. તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે જો પરણાવે સેદાય રાય હાથ. તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય. વસન સાંભળ ઓખા વળતી ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞા તો શંભુ પૂંજવા જાઓ. બાણાસુર પ્રત્યે પુત્રીએ વસન પ્રકાશી કહ્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાં. ઘર આવે મહાદેવજી પૂજીએ લાગીએ પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર. ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર. કડવું 22મું. ઓખા ચિત્રલેખા વણવે ઓખા તારે શ્રવણ. જબુકે ઝાલ રે ઓખા તારા રાતા ગાલ રે. ઓખા તું ચાલે અંજની ચાલ રે. સોળીને રંગે ઓખા તારા સુંદડી રે. ઓખા તારે બાયે બાજુબંધ. ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે. ઓખા તારે મન ઉપજ્યા આનંદ રે. ઓખા તારે સાળું કણબીર કોર રે. ઓખા તારા શોભતા શણગાર રે. ઓખા તારે પાવલે નેપુર વાગતા રે. કડવું 23મું. હારે બેની તારે વિછવા કર કંકણ મુદ્રિકા ને હાર હે. પુરુષ વિના પહેરે પ્રેમદા તેની ધીક પડ્યો અવતાર રે. શેથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમાડ. પુરુષ વિના કરે પ્રેમદા તેને ધીક પડ્યો અવતાર રે.
બાઈએ સોડી નાખ્યા હાર રે, આતું લે તારો શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાણાસુર મારો બાપ રે, મારા કોઈ જન્મના પાપ રે, મુને નહીં પ્રણાવે આપ નહીં જો વાટડી રે. કડવું 24મું. ઓખા વિરહ વેદના. વરવાને યોગ્ય થઈને પ્રગટ્યા શ્રીના સેનજી, ઓખા કેસે ચિત્રલેખાને વાત સાંભળ મારી બેનજી, સૈયર શું કીજે હાહારે, અનિહા કે વિષ ધોળી ઘોળી પીજે રે, દાડલા કેમ લીજે મારી બેની રે, દોષ કર્મને દીજે રે, આજ મારે ભૂંડું જો બન્યું મદ પૂર્ણ મારી કાયજી, પિતા તો પીસરે નહીં મારો કુવારો ભવ કેમ જાય રે, સૈયર એરે દુખે હું દુબળી અને અન્ન ઉદક ન ભાવેજી, વાસરૂપી સૂળીએ સૂતા નિંદ્રા કંઈક આવે નહીં રે, જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામની એ તો દોહલા કાઢે દયર રે, ધન્ય હશે કામની રે જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો રે, અભાગણીએ પરણ્યા પિયુને અધર સુધરસ નવ સાખ્યો રે, મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સપન મેં નો દીઠ્યું, વ્યર્થ ગયો જન મારો જી, સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરવું જી, હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાય જતું રે, બીજી વાતરું છે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી, અહીં પુરુષ આવે પરણું નવ પૂછું જોશીને લગ્નનું રે, વસન રસિક કેતા તરુણી ભારે આવે લટકાણી સેલજી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે રુદિયા ભીતર સાલેજી, સુખદક કર્મે કર્યું છે હું લેવાઈ રે, મારે પાપેજી બંધો કરી મારો કર્મ કરી સૂળીએ ચઢાવી મારા બાપે, મરકલડે મુખ મધુર વસને મરજાદા નવ માજી શાક, પાક પિયું નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે, અઢળક ગતિ છે ગોવિંદની શું ઉપજે બેનજી, ગોપાળને ગમતું થશે મંદડું મારું રહે ને જી. કડવું 25મું. ઓખાને ચિત્રલેખા દ્વારા સલાહ. ઓખાને કહે ચિત્રલેખા, જો તું સાંભળ બાળ સ્નેહી રે, જો આપણે મોટા મા બાપના સોરું રે, જો કેમ કહીએ કાળું કે ગોરું રે, બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાછે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણો જો, આપણા બેનો અંત જો આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો, તુજમાં દિશે અપલક્ષણ જો કોઈ, કરવા દઈએ ન ઈચ્છે જો, બેની શોક સ્વાદને કીજે તો, તારા બાપ થકી તો બીએ જો, તને દેખું છું મદ્દામાંથી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વસન મને નથી ગમતું જો, જોબન્યું હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વ અંગે જો, બેની રહીએ તો પોતાના ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મુનિને આંખમાં ઘાલી જો, માથે સાણા થાપી જો હું પ્રીછે કામનું કારણ જો, બેની રાખજે હૈયામાં ધારણ જો, હું તો જુએ લોકમાં ઓઠો જો, વામણું ક્યાંથી પામશે કોઠો જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો સતરાયતર માસ એમ કરતા જો પછી ઓખાવત, આસરતા જ મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન્ન જો જમે અલુણા જો, દીપક બાળે ને અવનીએ સુવે, માત ઉમૈયા આરાધે જો, થયું પૂર્ણ વ્રત જો, એક માસે જો કોઈ જાણો નહીં એકાંત જો, વાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાએ રે, સપનામાં સંજોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 24મું. ગૌમાં પૂજા. બાઈ તું કુંવારી હું એ કુંવારી, સાંભળ સૈયર વાત, ગોરમાની પૂજા કરીએ તો પામીશું નાથ, કોણ પાસે કોણ દાડે ગોરમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા પૂંજું મોરી માય, ફાગણ વદ બીજના દાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દાડે કરવું ઉત્થાપન, ભોય સચ્યા પથારી સંચરમાં ફૂલ, પૂજી અરસી ઓખા માગે જે જે વસ્તુ અમૂલ્ય. કડવું 73મું. ગોરમાં માગું રે મારા બાપના રાજ, માતા સદાય સોહામણી, ગોરમાં માગું રે મારા ભાઈના રાજ, ભાભીને હાથ હુલાવતી, ગોરમાં માગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગોરમાં માગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા, ગોરમાં માગું રે તમારી પાંચ અખંડ એવા ઘાટડી,
ગોરમાં માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂંદડી રાખડી, ગોરમાં માગું રે સરખા સરખી જોડ માથે મનગમતો ધણી. કડવું 28મું. ઓખા ગોરમાને ઠપકો આપે. એક દાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચઢાવ્યા ડીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જોઉં નહીં પામું તું સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂજે બલાય. ઉપર પાણી રેડીએ તો આખુરા ધોવાય, ઊંચેથી પસાડીએ તો ભાંગી ભૂકો ન થાય. તું તો આલે તારા પૂતળા મારી પૂજે બલાય. 15 દાડા પૂજા કીધી બોલાવ્યા ન બોલે, તું તો બહેની કહેતી તી ને ગોરમાની ન તોલે. પકવાન પેંડા મેલીએ તો કકડો કોઈ ન ખાય, તું આલે તારા પૂતળા મારી પૂજે બલાય. કડવું 29મું. શિવના લીજે વારણા જેને નેત્રે બળ્યો કામ, ત્રિપુરારી દૈત્યને વિદારીનો હું તો કેમ મેલું શિવા નામ. શિવ અખાંડાનંદ જેને ગંગાધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળા સૂએ શમશાનમાં સોળે ત્યારે રાખ, માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 30મું. ઉમૈયાજીની મુલાકાતે ઓખા અને શિવજી જાય. હિમાચળનો ભાણેજ છે મારો ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. કેસરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીનો જ્યાં સજ્યા સોળે શણગાર. નેપુર વાજે વિસવા ગાજે ઝાંઝરનો ઝણકાર, નાગદમણી ઝૂમણું વળી ઉર એકવાળ. જડાળ સુડલો ઝૂલતી દામણી, દામણીએ સકલીઓ સાર. પગે પાવલા નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર, વાળે વાળે મોતી પરોવ્યા મોતી શેરો 16. દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ, પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ ફોફળ પાન. આંક ધતુરો અગરીઓ શંખવલી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય. ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી તે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર. મહાદેવ કહે છે પાર્વતી ઓ આવી કોઈ નાર, શિવ કાંઈ ઘેલા થયા છે બાણતણી કુમાર. હવે તું એમ જાણે છે કે કરશે અંગીકાર. પાર્વતીએ મનમાં વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોસને કીધો હાથ. ત્રીજું લોસન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજા પામ્યા તાત. તેણે સમયે ઓખા આવી ઉમૈયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર. કડવું 31મું. ઓખાની ઉમૈયાજીને ચાપ નિવારણ માટેની વિનંતી. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગયા, હું આવી સમુદ્ર વશમાં ત્રુંબા ફૂટી ગયા. ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે હું ગઈ, પીવા જબોળી પાય મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણી જ તીરેથી અમે અળગા થયા પેલી નવ ગયા, કરમ તણે સંજોગે અમે મધ્ય જળ વસે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા સામે દીધો સાપ, પરણ્યા પેલા રંડાપણું થયું મારા કિયા જન્મના પાપ. ઉમૈયા તું તો મારી માવડી સોરું છે ના દીજો શેઠ, માવતર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. ઓખા વિરહ વેદના. પ્રેમે પ્રદક્ષિણા કરી કરજોડી ઊભી બાળ, પાર્વતી કહે માગવર હું આપું રે તત્કાળ. ઓખા વળતું વસન બોલી હરખશું તેણી વાર, માતા ભુજને માપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો ના દિશ લાજ, મૂકીને ઓખા બોલી તરત ચઢી પાર્વતીને રીસ. નિર્જલ થઈને કામ જ કીધું માટે દઉં છું તુજને સાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 અરસે ભરથાર. સાપ એવો સાંભળી કંપી રાજકુમાર, પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માઘ માસ આવશે દ્રાદશીનો દન, ત્યારે સપનામાં આવી પરણશે પ્રાણતણો જીવન. તું જાગ્યા કેળે ઓળખશે તુને કહું છું સત્ય વિવેક, 3 વાર તું પરણશે પણ વર તો એકનો એક. વર પામીને ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સાર.
અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર, એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન, સુંદર સજ્યા પાથરી શણગાર્યું ભોજન, આજ સપનામાં આવશે મુજ પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમ્યો કશ્યપ તન, હજુય ન આવ્યો પ્રાણ તણો જીવન. પહોર રાત વઈ ગઈ ને હજુ ન આવ્યો કો, ઉમિયાજીએ વસન આપ્યું તે રખે મિથ્યા હોય. વાહ વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ના આવ્યા ઓ ન આવ્યા કહી તુરત બેઠી થાય. તમો આવ્યા તો હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉઘાડું હૈયે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, શેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ તો દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક છે તણો, પડસાયો તે ઓખા નજરે દેખ. ઓ પેલા આવ્યા છે ઓ તમ ઉપર જાવ વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગણવંતી નારી. ઓખાબાઈ તો માળિયામાં પાડે છે બકોર, ઈશ્વરને પાર્વતી ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે ઉમિયાજી કોણ છે રૂવે નાર, ઉમિયા કહે મહાદેવજીને ઓખા રૂવે નિર્ધાર. વસન આપણું મિથ્યા કરવા બેઠી બાણાસુર નાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધરાત તો વઈ ગઈ ને મીંછાણા લોસન, સપનામાં આવી પરણ્યો પ્રદ્યુમન.